Hello friends, once again you all are welcome to the world of physics by K.H. ગોહિલ. આજના લેક્ચરની અંદર આપણે ગુજરાત બોર્ડની સિરીઝમાં પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓને આગળ વધારીશું. તો શરૂઆત કરીએ સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 9 થી. નંબર ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA 2.5 ગુણ્યા 10⁻7 કુલમ QA 2.5 ગુણ્યા 10⁻7 કુલમ અને QB -2.5 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભારો છે. આ વિદ્યુત ભારો અનુક્રમે A અને B બિંદુઓએ રહેલા છે, જેમના યામ તમને આપેલા છે. A બિંદુના યામ છે 0 0 -15 સેન્ટીમીટર અને B બિંદુના યામ છે 0 0 +15 સેન્ટીમીટર. તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. તંત્રનો કુલ વિદ્યુત ભાર, તો એની અંદર સૌથી પહેલા શોધવાનું છે નેટ ચાર્જ. ચલો પેલું ગોતીએ કુલ વિદ્યુત ભાર. તો Q net બરાબર શું આવશે? Q net = Q1 + Q2. Q1 એટલે 2.5 ગુણ્યા 10⁻7 કુલમ પ્લસ QB. અચ્છા, અહીંયા 1 અને 2 ની બદલે આપણે લખી નાખીએ A અને B. QB એ છે -2.5 × 10⁻7. એક પ્લસ છે એક માઈનસ છે, તો પદાર્થ ઉપરનો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો થશે? 0 કુલમ. ત્યારબાદ B આપણને કીધેલું છે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા. B ની અંદર પૂછેલું છે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા. વિદ્યુત ડાયપોલ ચાક માત્રા મતલબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધવાનું છે, જેના માટેનું આપણી પાસે સૂત્ર છે P = 2AQ. તો ડાયપોલ મોમેન્ટનું આપણે સૂત્ર લગાડીએ. ડાયપોલ મોમેન્ટ P = 2A × Q. 2A એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. અહીંયા બે વિદ્યુત ભારોની જો આપણે વાત કરીએ તો બંને વિદ્યુત ભારો એ z અક્ષ પર રહેલા છે. માની લઈએ કે આ ધન z અક્ષ અને આ બાજુ ઋણ z અક્ષ છે, ઉગમ બિંદુ O. તો અહીંયા QA વિદ્યુત ભાર છે અને આ બાજુ QA વિદ્યુત ભાર છે અને આ બિંદુએ QB વિદ્યુત ભાર છે. ઉગમ બિંદુથી બંનેના અંતર આપેલા છે -15 અને +15, જે અંતર સેન્ટીમીટરમાં છે. આનો મતલબ એવો થાય કે બંને વિદ્યુત ભારો QA થી QB વચ્ચેનું અંતર એ કેટલું આવશે? 15 + 15 એટલે કે 30 સેન્ટીમીટર. તો અહીંયા આપણને 2A મળશે 30 સેન્ટીમીટર. એને જો આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો એ આવશે 30 × 10⁻². Q એટલે કોઈ પણ એક વિદ્યુત ભારનું માત્ર મૂલ્ય 2.5 × 10⁻7. 2.5 × 30 એટલે એ આવશે 75 × 10⁻9 અને ડાયપોલ મોમેન્ટનો એકમ આવશે કુલમ મીટર. વધારામાં જો આની દિશાની વાત કરવી હોય તો દિશા એ કઈ તરફથી કઈ તરફની હશે? તો એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય. એટલે જો અહીંયા દિશાની વાત કરવી હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા એ કઈ બાજુ આવશે? ઋણ વિદ્યુત ભારથી કઈ દિશામાં? ધન વિદ્યુત ભાર તરફની દિશામાં. તો ઋણ વિદ્યુત ભાર એ કઈ જગ્યાએ છે? -15 સેન્ટીમીટર. QA
Q A નું મૂલ્ય છે ધન, તો અહીંયા ધન વિદ્યુતભાર છે અને B બિંદુ ઉપર ઋણ વિદ્યુતભાર છે, તો વિદ્યુતભારની દિશા આવશે ડાયપોલ મોમેન્ટની દિશા આવશે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશામાં. તો અહીંયા આપણે લખશું ડાયપોલ મોમેન્ટની દિશા એ કઈ દિશામાં આવશે? ઋણ Z અક્ષ તરફ. જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10. ચાર ગુણ્યા 10⁻⁹ કુલમ મીટરની ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ આપેલું છે 4 ગુણ્યા 10⁻⁹ કુલમ મીટર. ચાકમાત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર. એ આપેલું છે વિદ્યુત ક્ષેત્ર 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. એટલે થીટા આપણને આપેલો છે, થીટા = 30 ડિગ્રી. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો. ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય શોધવાનું છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, ક્ષેત્ર સાથે વિદ્યુત ડાયપોલનો ખૂણો આપેલો છે અને એના માટે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું ટોર્ક, તો એનું સૂત્ર આવશે ટોર્ક = R ક્રોસ F. જો ટોર્ક = R ક્રોસ F હોય તો હવે એના ઉપરથી આપણે ટોર્કનું મૂલ્ય જોઈએ છીએ. તો એ લખશું ટોર્ક = સદિશ ગુણાકાર છે એટલે કયો વિધેય આવશે? sin θ. ત્યારબાદ R ટોર્ક વિદ્યુત ક્ષેત્રમાં મુકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક, તો એ ટોર્કનું સૂત્ર આવશે ટોર્ક = P ક્રોસ E. તો એના ઉપરથી લખશું P ક્રોસ E એટલે PE sin θ. P નું મૂલ્ય આવશે 4 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર 5 ગુણ્યા 10⁴ અને sin θ એટલે sin નું થીટાનું મૂલ્ય આપેલું છે 30 ડિગ્રી. તો આવશે 4 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 5 ગુણ્યા 10⁴ ગુણ્યા sin 30 એટલે 1/2. તો 2 કેન્સલ થઈ જશે. 10 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 10⁴ 4 ને 5 પ્લસ 5 માઇનસ 9 પ્લસ 5 માઇનસ 9 10⁻⁻⁴ ટોર્કનો એકમ આવશે ન્યૂટન મીટર. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 11 ની. 11મા દાખલાની અંદર આપેલું છે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 ગુણ્યા 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. સ્વાધ્યાય 1.11 વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું છે 3 ગુણ્યા 10⁻⁷ કુલમ અને આ વિદ્યુત ભાર આપેલો છે ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર. તો સૌથી પહેલા તો અહીંયા ઊન અને પોલિથીનના ટુકડા માટે આપણે એક વખત ફરીથી થિયરીને યાદ કરી લઈએ. પોલિથીનનો ટુકડો અને માની લે આ છે ઊન. તો જ્યારે ઊન અને પોલિથીનના ટુકડાને ઘસવામાં આવે છે ત્યારે પોલિથીનના ટુકડા પર ઊનમાંથી ઇલેક્ટ્રોન આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન
ઊનમાંથી પોલિથીનના ટુકડા પર આવે છે તો ઊન ઉપરથી જેટલા ઇલેક્ટ્રોન જાય છે એટલો ઊન ઉપર ધન વિદ્યુતભાર અને પોલિથીનના ટુકડા ઉપર તેટલો જ ઋણ વિદ્યુતભાર આવે છે. આનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન કઈ બાજુથી કઈ બાજુ સ્થળાંતરિત થાય છે તો અહીંયા આપણે લખીશું ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીનના ટુકડા પર જાય છે. હવે ક્વેશ્ચનની અંદર એવું પૂછેલું છે કે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો અને તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એની અંદર એમાં પૂછેલું છે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે આપણી પાસે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = N × E. તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી આપણે અહીંયા લખશું વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી Q = N × E. જો Q = N × E હોય તો હવે આપણે અહીંયા ફરીથી લખશું ઇલેક્ટ્રોનની સંખ્યા N = Q/E, જ્યાં Q નું મૂલ્ય આપણને આપેલું છે 3 × 10⁻⁷ અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ છે 1.6 × 10⁻⁻19 કુલમ. તો આનો તમને જવાબ મળશે 1.875. સોરી, આન્સર આવશે 1.875 × 10⁻⁻7 પ્લસ 19 એટલે 10⁻+12 ઇલેક્ટ્રોન. આ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. બી આપણને પૂછેલું છે કે ઊનની પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. બી માં પૂછેલું છે દળનું સ્થાનાંતર થાય. તો આના માટે શું કહેશું? તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું જે દળ છે, ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 કિલોગ્રામ છે. અને જો ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય તો હવે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થવાથી દળનું પણ સ્થાનાંતર ક્યાંથી? ઊનથી. કઈ બાજુ? પોલિથીનના ટુકડા તરફ થાય છે. તો આ સ્થાનાંતરિત થયેલું જો દળ શોધવું હોય તો ફરીથી આપણે અહીં એક વધારાની ગણતરી કરીએ કે સ્થાનાંતરિત થયેલું દળ કેટલું. તો એ સ્થાનાંતરિત થયેલું દળ શોધવા માટે આપણે અહીંયા ફરીથી ગણતરી કરશું. આ સ્થાનાંતરિત દળ m' હોય તો m' = n × me. n એટલે 1.875 ગુણ્યા 10⁻12 એને ગુણ્યા ne ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ×
માઇનસ me ઇલેક્ટ્રોનનું દળ 9.11 into 10⁻³ કિલોગ્રામ, અને આની તમે જ્યારે ગણતરી કરશો તો એ જવાબ આવશે 1.706 into 10⁻18 1.706 into 10⁻18 કિલોગ્રામ. મતલબ દળનું સ્થાનાંતર થાય છે, પરંતુ આ દળ અવગણી શકાય તેટલું ઓછું હોય છે. હવે સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 1.12 છે. એની અંદર આપેલું છે કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. મતલબ અંતર આપણને આપેલું છે r = 50 સેન્ટીમીટર, r = 50 સેન્ટીમીટર અથવા 0.5 મીટર. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ્બ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે? દરેક પરનો વિદ્યુતભાર આપેલો છે 6.5 × 10⁻⁷ કુલમ્બ. બે ગોળાઓની વાત કરેલી છે, તો બંને ઉપરનો વિદ્યુતભાર અહીંયા આપણે લખશું QA અને QB વડે. 6.5 × 10⁻⁷ કુલમ્બ. અપાકર્ષણ બળ કેટલું હશે? બળ શોધવાનું છે. ત્યારબાદ A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેટલી નાની આપેલી છે. તો અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીએ અપાકર્ષણ બળની. સૂત્ર આવશે કુલમ્બના નિયમ પરથી. તો કુલમ્બના નિયમ પરથી F = 1/4πε0 QA QB r² અથવા RAB². ચલો 1/4πε0 તો એ આવશે 9 × 10⁹. QA એ વિદ્યુતભાર ઉપરનું મૂલ્ય 6.5 × 10⁻⁷. ફરીથી B નું મૂલ્ય એટલું જ આપેલું છે, એટલે Q² / R² 0.5 નો વર્ગ. અને આના ઉપરથી જો વિદ્યુતીય બળ શોધીએ તો એ આવશે 1.521 × 10⁻². આટલા મૂલ્યનું અપાકર્ષી બળ લાગશે. ત્યારબાદ B પૂછેલું છે કે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. B ની અંદર QA' = QB' = 2QA. દરેક પરના વિદ્યુતભારનું મૂલ્ય બમણું કરવામાં આવેલું છે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. R' = R/2. તો તેમની વચ્ચે લાગતું નવું બળ, ધારો કે F' હોય તો F' શોધો. તો આ F' કેવી રીતે મળશે એની વાત કરીએ. કુલમ્બના નિયમ પરથી આપણે આ લખી શકીએ કે પહેલાનું બળ F છે, નવું બળ F'. તો હું આ લખું છું F' / F = 1/4πε0 QA' QB' / R² divided by 1/4πε0 QA QB / R².
1/4πε0 કેન્સલ થઈ જશે. QA ડેશ એટલે 2AQ sorry 2QA 2QB divided by R/2 whole square divided by QA QB by R square. QA QB કેન્સલ થઈ જશે, R square કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે 4 divided by 1/4 मतलब 16. તો નવું જે બળ છે એ કેટલું થશે? 16 ગણું. તો નવું બળ આવશે 16 into 1.521 into 10⁻². તો આ બળ આવશે F dash is equal to 0.24 ન્યૂટન. અથવા આ જ ગણતરીને તમે ડાયરેક્ટલી એવી રીતે પણ કરી શકો. બીજી રીત આપણે જોઈએ કે બળ એ વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી નવું બળ વિદ્યુત ભારોનું મૂલ્ય બમણું કર્યું છે એટલે અહીંયા આવશે 4 QA QB અને અંતરનું મૂલ્ય અડધું એટલે 1/4 R સ્ક્વેર. તો એ આવશે 16F. મતલબ નવું બળ એ 16 ગણું થાય. MCQ માટે તમે સીધું પણ વિચારી શકો અને જ્યારે દાખલા માટે પૂછેલું હોય તો ત્યારે આપણે આખી ગણતરી કરવી પડશે. હવે સ્વાધ્યાયનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દાખલા નંબર 1.13. તેની અંદર તમને આપેલું છે સ્વાધ્યાયના 12મા દાખલાની માહિતીનો ઉપયોગ કરવાનો છે. તો QA is equal to QB is equal to 6.5 into 10⁻⁷ કુલમ. ત્યારબાદ અંતર આપણે લીધેલું હતું 50 સેન્ટીમીટર એટલે કે 0.5 મીટર. અને આ સ્થિતિમાં લાગતું બળ એ આપણને મળેલું હતું 1.521 × 10⁻² કુલમ. હવે તમને આ ક્વેશ્ચનની અંદર કીધેલું છે કે જો A અને B ગોળા જેવા જ ત્રીજા એક ગોળાને A ના સંપર્કમાં લાવી અને છૂટો પાડવામાં આવે અને ત્યારબાદ આ ગોળા C ને B ના સંપર્કમાં લાવી અને છૂટો પાડવામાં આવે છે. મતલબ અહીંયા આપણે ત્રણ ગોળાઓની વાત કરવી પડશે. તો ફરીથી સૌથી પહેલા સોલ્યુશન વિચારીએ. તો ત્રણ ગોળાઓ માટે કીધેલું છે A ઉપરનો વિદ્યુતભાર ધારો કે QA, B ઉપરનો વિદ્યુતભાર QB, C ઉપરનો વિદ્યુતભાર QC. તો એના માટે સૌથી પહેલા હું લખું છું પ્રારંભમાં QA ઉપરનો વિદ્યુતભાર Q જેટલો, QB ઉપરનો Q જેટલો અને QC ઉપરનો 0 છે. ત્યારબાદ A અને C ને સંપર્કમાં લાવતા જ્યારે A અને C ને સંપર્કમાં લાવે છે ત્યારે A અને B ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? Q + 0. Q + 0 એટલે Q જેટલો. તો બંને ઉપરનો વિદ્યુતભાર અડધો અડધો થાય એટલે A ઉપરનો વિદ્યુતભાર પણ Q/2 અને C ઉપરનો વિદ્યુતભાર પણ Q/2 આવશે. જ્યારે B ઉપરના વિદ્યુતભારમાં કોઈ પણ ફેર પડતો નથી. ત્યાર પછી કીધું છે A ને C સાથે અને ત્યારબાદ C ને B સાથે.
સંપર્કમાં લાવી અને છૂટો પાડતા તો એ ઉપરના વિદ્યુતભારમાં કોઈ ફેર પડશે નહીં. B અને C બંનેનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? Q plus Q/2. Q plus Q/2 એટલે આવશે 2Q plus Q/2 મતલબ 3Q/2 અને બંને ઉપર એનો અડધો થશે. 3Q/2 નો અડધો વિદ્યુતભાર મતલબ એ આવશે 3Q/4. તો હવે જે છેલ્લી સ્થિતિ આપણને મળેલી છે એની અંદર દરેક ગોળા ઉપરનો વિદ્યુતભાર આપણી પાસે છે. હવે આપણને ક્વેશ્ચન ની અંદર કીધેલું છે કે તો ગોળા A અને B વચ્ચે લાગતું નવું વિદ્યુતીય બળ કેટલું હશે? નવું વિદ્યુતીય બળ મતલબ ફરીથી કુલમ્બના નિયમની જ આપણે વાત કરવાની છે. તો અહીં આપણે લખશું લાગતું નવું બળ, ધારો કે F ડબલ ડેશ હોય તો F ડબલ ડેશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 QA QB by R square. QA QB by R square. અહીંયા હું કહી દઉં છું ડબલ ડેશ. ઠીક છે, ચલો તો મૂલ્ય લખીએ. મૂલ્ય લખતા પહેલા 1/4 પાઈ એપ્સિલોન 0 QA ડબલ ડેશ એટલે કેટલું છે? અંતિમ વિદ્યુતભાર A ઉપર Q/2. QB ડેશ કેટલો છે? 3Q/4 અને ડિવાઇડ બાય અંતરમાં કોઈ ફેર કરેલો નથી મતલબ એ આવશે R સ્ક્વેર. તો આ આવશે 3/8 into 1/4 પાઈ એપ્સિલોન 0 QA QB by R સ્ક્વેર. અને આગળના ક્વેશ્ચનની અંદર જ્યારે આ મૂળ વિદ્યુતભાર QA અને QB હતા ત્યારે આપણે બળ શોધેલું હતું અને એ બળ હતું 1.521 into 10⁻². તો અહીંયા આપણને નવા બળનું મૂલ્ય મળશે. નવું બળ એ આવશે 5.7 ગુણ્યા 10⁻³ ન્યૂટન. નવું બળ મળશે 5.7 ગુણ્યા 10⁻³ ન્યૂટન. હવે સ્વાધ્યાયના દાખલા નંબર 1.14 ની અંદર વાત કરીએ. ક્વેશ્ચન ની અંદર તમને એક આકૃતિ આપેલી છે અને ત્રણ વિદ્યુતભારોના ગતિપથની વાત કરેલી છે. સૌથી પહેલા તો આકૃતિને થોડી આપણે સમજી લઈએ. બે પ્લેટ આપેલી છે જેમાં એક ઉપર ધન વિદ્યુતભાર અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર છે. આ જે ધન વિદ્યુતભારિત પ્લેટ અને ઋણ વિદ્યુતભારિત પ્લેટ કે જે બંને એકબીજાને સમાંતર રાખેલી છે તો તેમાંથી એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ આપણે જાણીએ છીએ કઈ દિશામાં હોય? ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં. એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉપરથી નીચે તરફ મતલબ ધન વિદ્યુતભારિત પ્લેટથી ઋણ વિદ્યુતભારિત પ્લેટ તરફની દિશામાં હોય. હવે આની અંદર ત્રણ કણોને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. આ જે ત્રણ કણોને દાખલ કરવામાં આવે છે એ ત્રણ કણોમાં ત્રણેયનો ગતિપથ આપેલો છે. કણ 1 કણ 2 અને કણ 3. ત્રણ કણોનો
ગતિપથ આપેલો છે. હવે આના માટે આપણે એ નક્કી કરવાનું છે કે દરેક વિદ્યુતભારનું ચિહ્ન આપો. તો દરેક કણ પરના વિદ્યુતભારનું ચિહ્ન. તો આપણને ખ્યાલ છે કે જે વિદ્યુતભાર ધન પ્લેટ તરફ આકર્ષાય એ હંમેશા ઋણ વિદ્યુતભાર હોય અને જે ઋણ પ્લેટ તરફ આકર્ષાય એ ધન વિદ્યુતભાર હશે. તો અહીંયા વિદ્યુતભાર એક જે છે એ કઈ તરફ આકર્ષાય છે? ધન પ્લેટ તરફ. તો પહેલા વિદ્યુતભાર એ કેવા પ્રકારનો હશે? ઋણ વિદ્યુતભારિત. બીજો જે કણ છે એ પણ ધન પ્લેટ તરફ આકર્ષાય છે તો એ પણ ઋણ વિદ્યુતભારિત હશે. ત્રીજો વિદ્યુતભારિત કણ ઋણ પ્લેટ તરફ આકર્ષાય છે એટલે કેવો વિદ્યુતભાર હશે? ધન વિદ્યુતભાર. ત્યારબાદ આ જ ક્વેશ્ચન ની અંદર તમને પૂછેલું છે કે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? બી એની અંદર પૂછેલું છે કયા કણ માટે Q બાય m નો ગુણોત્તર મહત્તમ હશે. તો એ આપણે શોધવાનું છે Q બાય m નો ગુણોત્તર કયા કણ માટે મહત્તમ હશે. તો એ ગુણોત્તર શોધવા માટે સૌથી પહેલી વાત આપણે અહીંયા એ યાદ કરી લે કે જે વિદ્યુતભાર છે એ ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. જો વિદ્યુતભાર ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતો હોય તો ત્યાં બે બળ અસ્તિત્વમાં આવશે. પહેલું બળ એ F = m * a ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને બીજું બળ આવશે F = q * e જ્યાં q એ કણ ઉપરનો વિદ્યુતભાર છે. આ બંને બળોને જો આપણે સરખાવી દઈએ તો m * a = q * e આવશે. આ એટલા માટે કારણ કે જ્યારે કણ લંબ રૂપે દાખલ થાય છે ત્યારે અહીંયા કણનો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો પ્રવેગ શૂન્ય છે. આ કણ જ્યારે ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો ક્ષેત્રની દિશામાંનો પ્રવેગ શૂન્ય છે પરંતુ કણનું વિચલન ક્ષેત્રની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં થાય છે. એ કેના કારણે થયું? વિદ્યુતીય બળને કારણે. એટલે અહીંયા m * a કયો પ્રવેગનો ઘટક? ક્ષેત્રને સમાંતર ઘટક = q * e આવશે. તો આના ઉપરથી જો આપણે q બાય m ની વાત કરવી હોય તો q બાય m એ શું દર્શાવે છે? પ્રવેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર. કયો પ્રવેગ? વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક. જો આ સૂત્રનો તમે આગળ વિચાર કરશો તો અહીંયા દરેક કણ માટે વિદ્યુત ક્ષેત્ર અચળ છે. દરેક કણ માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું છે? અચળ છે. પરંતુ દરેક કણનો ક્ષેત્રને સમાંતર પ્રવેગ જુદો જુદો છે. ત્રણેય કણ અલગ અલગ વિચલન અનુભવે છે. તો આ જે પ્રવેગ છે એ પ્રવેગ એ વિચલન માટે જવાબદાર છે. મતલબ જે કણનું વિચલન વધારે એ કણનો વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રવેગ વધારે અને એ દર્શાવે છે કે એ કણનો q બાય m નો ગુણોત્તર મોટો હોય. તો કયા કણનું વિચલન વધારે છે? કણ નંબર 3 નું. તો આના ઉપરથી લખશું કણ 3 માટે q બાય m નો ગુણોત્તર વધારે હોય. તો આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 ના સ્વાધ્યાયના કેટલાક વિદ્યુતીય બળને લગતા દાખલાઓની ચર્ચા કરી. ફરીથી આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલાઓને આગળ વધારીશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.